नमस्कार, आप देख रहे हैं N24 न्यूज गुजरात। सूरत के कापोद्रा पुलिस की सबसे बड़ी कार्रवाई, बैंक की किट विदेश भेजने का कौभांड सामने आया। साइबर फ्रॉड के लिए राजस्थान वाया दुबई बैंक की किट भेजते थे। भारत की बैंक में अकाउंट खोलकर विदेश बैठ के घटना को अंजाम देते थे। कापोद्रा पुलिस ने 2 आरोपी की गिरफ्तार किया। सूरत में बैंक अकाउंट खोलकर बेच के रुपये कमाने का नया ट्रेंड। दुबई बैठ के पूरा कौभांड ऑपरेट करते थे। अलग अलग लोगों को अकाउंट बैंक में से खोलकर रुपये दिए जाते थे। दोनों आरोपियों के पास से पुलिस ने डॉक्यूमेंट जब्त किए। सूरत में ऑनलाइन और बैंक द्वारा चीटिंग के केस सतत बढ़ते जा रहे हैं। गुजरात में डिजिटल फ्रॉड में सूरत पहले नंबर पे होगा। મહેરબાન પોલીસ કમિશનર શ્રી સુરત શહેરનાઓએ આપેલ સૂચના અનુસંધાને ઝોન 1 વિસ્તારમાં બનતા મિલકત સંબંધી તથા સાયબર ફ્રોડના ગુનાઓ અટકાવવા સારું માર્ગદર્શન અને સૂચના આપેલો, જે અનુસંધાને કાપોદ્રા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી MB અવસુરાનાઓને તેઓના સર્વેલન્સ સ્ટાફ તથા અંગત બાતમીદારોથી બાતમી હકીકત મળેલ, જે બાતમી હકીકતના આધારે કાપોદ્રા 4 રસ્તા પાસે આવેલ મંગલદીપ કોમ્પ્લેક્સમાં પાસે એક સ્કોર્પિયો ગાડી ઉભેલ, જે ગાડીમાં બેઠેલ 2 ઈસમોની પૂછપરછ કરતા અને આ 2 ઈસમો જેઓના નામ અવનીત ઠુમ્મર તેમજ આયુષ વસોયાનાઓ જણાવેલ, આ બંને ઈસમો તેઓના મળતિયાઓ દ્વારા અલગ અલગ વ્યક્તિઓના પાન કાર્ડ તેમજ આધાર કાર્ડનો ઉપયોગ કરી અલગ અલગ બેંકોમાં કરંટ તથા સેવિંગ્સ એકાઉન્ટો ખોલાવી અને આ એકાઉન્ટો સાયબર ફ્રોડ તેમજ ગેમિંગ માટે ભાડે આપી અને પોતે કમિશન મેળવતા હોય અને આ એકાઉન્ટોનો આવી રીતના ગેરઉપયોગ કરતા હોય, જે અનુસંધાને તેઓની પ્રાથમિક પૂછપરછ કરતા આ એકાઉન્ટો તેઓ ભારતમાં તથા ગુજરાત રાજ્યની બહારના અન્ય રાજ્યોમાં અન્ય વ્યક્તિઓને ભાડે આપતા હતા અને તેઓ આ પેટે કમિશન મેળવતા હતા। તેઓની પૂછપરછ કરતા અને તેઓની અંગઝડતી કરતા ગાડીમાંથી ઘણા બધા પ્રમાણની અંદર અલગ અલગ કંપનીના મોબાઈલના સિમ કાર્ડ, અલગ અલગ વ્યક્તિઓના બેંક એકાઉન્ટની ચેકબુક તથા પાસબુક, પાન કાર્ડ, આધાર કાર્ડ, UPI બારકોડ સ્કેનર, કેશ ડિપોઝિટ કરેલી સ્લીપો, બનાવટી ફોર્મ તથા પેઢી કરારો અને કેશ કાઉન્ટર મશીન મળી કુલ કિંમત રૂપિયા 17,28,000 જેટલાનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે। આ હકીકતના આધારે કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે BNSની કલમ 318(4), 363(2) વગેરે મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને હાલ આ ગુનાની તપાસ સેકન્ડ પોઈન્ટ શ્રી MR સોલંકી કાપોદ્રા પોલીસ સ્ટેશનનાઓ કરી રહેલ છે। देखते रहे N24 न्यूज गुजरात, सिर्फ हम तक ही नहीं सब तक।